જિલ્લા કુકરમુંડામાં આદિવાસી યુવક સાથે પોલીસનો અમાનવીય વલણ. ગામમાં રોષની લાગણી, ન્યાયની માંગ ઉઠી. આદિવાસી સમાજે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખળબળાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસકર્મી દ્વારા આદિવાસી યુવાનને નગ્ન કરીને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ 21મી જૂનના રોજ રાત્રે આશરે 8:30 કલાકે એક આદિવાસી યુવકને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરીને ગાડી પર બેસાડી લઈને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સમાજમાં આગેવાનો, અગ્રણી લોકો તથા પીડિત પરિવારજનોએ કુકરમુંડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્ર મુજબ આ ઘટના માત્ર વ્યક્તિગત નથી, પણ સમગ્ર આદિવાસી સમાજના માન સન્માન પર આંચ પહોંચાડે તેવી છે. આદિવાસી આગેવાનો દ્વારા મુકાયેલ માંગણીઓ: દોષિત પોલીસ કર્મીઓ સામે ST/SC અત્યાચાર નિવારણ અધિનિયમ તથા IPC કલમો 330, 341 અને 342 હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરવો. દોષી પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના પ્રયાસ કરવામાં આવે. પીડિત પરિવારોને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે. આદિવાસી સમાજના અધિકારો અને સન્માન જળવાઈ રહે તે માટે કાયદેસર પગલાં લેવાય. આ મામલે સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે જો 10 દિવસની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે. આ બાબતે મામલતદાર કચેરીએ લેખિત અરજી સ્વીકારી છે અને આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરાવવામાં આવી રહ્યું છે. કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવા બદલે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં. મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના 7:30 વાગે હું દુકાને ગયેલો, જ્યાં હું કામ કરતો હતો 2 થી 3 મહિના પહેલા. ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો. પછી કાજુ બદામ લીધા મેં 20 રૂપિયાના. મારા હાથથી જ મેં 20 ગ્રામ કાજુ બદામ મોજેલા અને 20 ગ્રામ એમાંથી ત્રણ કાજુ બદામ મેં હાથમાં લીધેલા. પછી મેં બધા હું તો અડધા નથી લેવા, કાજુ બદામ નથી લેવા એમ કરીને મૂકી દીધા. પછી મને ગાળ આપવા લાગ્યો. પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો. એ ઝઘડામાંથી મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે. પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો. ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો. પછી મારા સાથે મારા દોસ્તારો હતા. પછી મેં ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા. ત્યાં પછી 2 બાઇક પર ઉપર બેઠીને 2 પોલીસ વાળા આવ્યા. એ મને પૂછવા લાગ્યા, પવન કોણ છે? મેં પોતે કીધું હું છું. શું થયું એમ કીધું. મેં પૂછ્યું કે તારા નામની અરજી આવેલી છે કે? ચાલ પછી તને લેવા આવેલા છે. પછી એના સાથે હું ગયો બેહીને, ગાડી ઉપર બેહીને. અને એ 2 છે ને વર્દી પણ નહીં પહેરેલી હતી. હું પોલીસ સ્ટેશનમાં ગયો. પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા મને. રૂમમાં બેસાડ્યો. 1 થી 2 મિનિટ મને રૂમમાં બેસાડ્યો. પછી એક પોલીસ વાળાએ મને શર્ટ પકડીને બહાર કાઢ્યો. બહાર કાઢીને મને વાંકો વાળ્યો. પહેલા વાંકો વાળીને ટી-શર્ટ ઉપર કરીને 3 થી 4 વાર મને હાથે ત્યાં પાછળ માર્યું. પછી દંડાથી 1 વાર પાછળ માર્યું. પછી હાથમાં 1 વાર એક દંડો માર્યો 2 હાથ ઉપર. અને નીચે હોરાવીને જબરજસ્તી મારા બધા કપડા કાઢીને છે ને દંડાથી મને બહુ જ માર્યો છે. 21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી. એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે. 21 તારીખની ઘટના, જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય ને
પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોરમાર મારવામાં આવે, કપડા ઉતારીને. આજે 24 તારીખ થઈ છે, છતાં પણ FIR લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, ફરિયાદ લઈશું. તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોરમાર મારે અને આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ, આખો ગુજરાતનો, મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરે લઈશું. કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં. આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય, અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે, પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે. એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. પાકિસ્તાનથી આવ્યા, અમારો આ મૂળ વિસ્તાર છે, આ દેશના મૂળ માલિક આદિવાસી છે, તમને ન્યાય મળવો જોઈએ. 10 દિવસમાં એ જે પોલીસ કર્મી છે જેણે અમારા આદિવાસી યુવાનને કપડા કાઢીને માર્યો છે, એને આ પોલીસ સ્ટેશનમાંથી એને સસ્પેન્ડ કરવામાં ન આવે તો આવનાર 10 દિવસમાં અમે આખા